ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો. શું તૈયારી સરસ ચાલી રહી હશે? બધા પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશો. આપણી પાસે ધીમે જેમ આપણા પરીક્ષાના દિવસો પણ નજીક આવી રહ્યા છે, તો આપ સૌએ સરસ મજાની તૈયારી સ્ટાર્ટ કરી દીધી હશે. વાંચનનો ટાઈમ ટેબલ હજી પણ જો ન ગોઠવેલું હોય તો ગોઠવી દેજો, અને સરસ મજાનું વાંચન છે એ દરેક વિષયમાં વ્યવસ્થિત ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવીને આપનું વાંચન શરૂ કરી દો. તો આપને જે વાર્ષિક પરીક્ષા આવશે તે ખૂબ જ સારી રીતના આપી શકશો અને સાથે સાથે સારું પરિણામ પણ મેળવી શકશો. મિત્રો, આપણે અર્થશાસ્ત્ર જે ચાલી રહ્યા છે તેમાં આપણે ચોથું ચેપ્ટર બેંક અને નાણાકીય નીતિનું જે સ્ટાર્ટ છે તેમાં આપણે લાસ્ટ મધ્યસ્થ વિશે આપણે ચર્ચા કરી હતી. મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીયનો ક્વેશ્ચન આપણે પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ આપણે હવે પ્રશ્નની શરૂઆત તો તે પ્રશ્ન નીતિનો અથવા કે મોનેટરી પોલિસી, તો જે મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક અથવા કહી શકાય RBI, સર્વોચ્ચ બેંક જે તમે કહો છો તે તમને કહી શકાય. તો જે પ્રશ્ન IMP હતો તે જ રીતના આ પ્રશ્ન પણ આપણા માટે IMP તરીકે લઈ શકાય. 3 માર્ક્સમાં પ્રશ્ન છે આપણે પૂછી શકાય, પૂછવું હોય તો પૂછી શકાય. પણ આપણે આપણી રીતના તૈયારી છે એ ટોપિક વાઇઝ કરતા હોય તો મધ્યસ્થ બેંક અને નાણાકીય નીતિનો ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ IMP હોઈ શકે. મિત્રો, તો ખાસ નાણાકીય નીતિ છે એ ટોપિકમાં આપણે આગળ વધીએ તો નાણાકીય નીતિમાં, મોનેટરી પોલિસીમાં રિઝર્વ બેંક જે પોતાની કહી શકાય જે પ્લાનિંગ છે, જે એને લગતી નીતિઓ છે, એને લગતા જે નિર્ણયો છે તે કરવાનું કામ છે એ નાણાકીય નીતિમાં મધ્યસ્થ બેંક, એટલે કે ખાસ અહીં માંગ અને પુરવઠા, નાણાંની જે માંગ અને પુરવઠા છે, નાણાંને માટેનું કાર્ય પણ કરતું હોય છે. તો કઈ સમતુલા જે છે જળવાઈ રહે અને અસમતુલા હોય તો એવા સમયે અથવા તેવા સમયે છે નાણાકીય સંચાલન કરીને તેવા માટેના ઘણા બધા કાર્યો છે નાણાકીય નીતિમાં થતા જોવા મળતા હોઈએ છે. તો આપણે આ ટોપિકની આજે ચર્ચા કરવાના છીએ. નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી, જેમાં આપણે મહત્વની એના કાર્યો પણ જોવાના છીએ અને સાથે સાથે નાણાકીય નીતિમાં કઈ કઈ બાબતો છે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાકીય નીતિ એટલે બીજું કાંઈ નથી. નાણાકીય નીતિનો આપણે અર્થ જોતો હોય તો એ સરળતાથી મળી રહે એમ છે ને આપેલો છે, જે આપણે પણ યાદ રહી જશે. તો જેમાં અર્થતંત્રમાં નાણાંની માંગ છે અને નિયંત્રણ કરવા અંગેની જે નીતિ છે, નીતિનો મતલબ થશે આયોજન અથવા પ્લાનિંગ. તો અહીંયા માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેનું જે પ્લાનિંગ છે, જે નીતિ છે, તેને આપણે નાણાકીય નીતિ કહી શકીએ છીએ. પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો અને મંદી સર્જાય છે. આ છે એમાં અસમતુલા એટલે કે જળવાવું જોઈએ તે ન જળવાય ત્યારે ફુગાવો અથવા મંદીનું વાતાવરણ સર્જાતું હોય છે. એવા બંને પરિસ્થિતિ માટે માંગ અને પુરવઠામાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો આ રીતના નાણાકીય નીતિ છે એ બજારમાં કિંમતને કંટ્રોલ અથવા કિંમત વધારવા માટે પણ જવાબદાર થતું જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા એટલે કે
સ્ટેબિલિટી આવે છે માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી બને છે. તો આ અસ્થિરતા છે એને આપણે અટકાવવી હોય અને આપણે દૂર કરવી હોય તો એનાથી આપણે બચવું હોય તો એના માટે માંગ અને છે એના માટે થવું જોઈએ ખૂબ જ જરૂરી થઈ પડે છે. આથી જ નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ છે. તો જે આ માંગ અને પુરવઠાનું સંચાલન કરવા માટે અત્યંત જરૂરી બાબત કહી શકાય. તેના માટેની આ બાબત છે જે સ્થિરતા લાવવા માટેની નાણાકીય નીતિ બરાબર તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં બરાબર. તો આપણે આને બીજા શબ્દ તરીકે ઓળખી શકીએ જે સ્ટેબિલાઇઝેશન ઓફ પોલિસી છે એ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની પણ નીતિ તરીકે ઓળખી શકાય છે, કારણ કે એનું મુખ્ય લક્ષ્ય તંત્રમાં માંગ અને પુરવઠા, નાણાંનો જે માંગ અને પુરવઠો છે તેને સ્થિર કરવાનું અને તેને જાળવી રાખવાનું કાર્ય મહત્વનું છે. બાકીના કાર્ય છે એ ઘણા બધા કરે છે પણ એમાંથી મુખ્ય કાર્ય છે સ્થિરતા લાવવાનું. તો અસમતુલામાંથી સમતુલા તરફ જવા માટેનું કાર્ય છે એ નાણાકીય નીતિ અથવા સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે ઓળખાય છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. બરાબર છે. નાણાંનું હેતુ શું મુખ્ય હતો શરૂઆતના સમયમાં વાત કરીએ ભારતની તો નાણાંનું પ્રમાણ કેટલું છે, તેનું કિંમત મૂલ્ય શું છે અને તેનું સ્વરૂપ કયા પ્રકારનું છે તે જ નિયંત્રણ, તે જ નક્કી કરવાનું કાર્ય હતું. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જન નિયંત્રણ માટે પણ થાય છે. એટલે કે હવેના સમયમાં એવું કામ તો કરે જ છે, મૂલ્યનું, કિંમતનું અને સ્વરૂપનું કામ તો થાય જ છે. સાથે સાથે જે કહી શકાય શાખ સર્જનનો એટલે કે નાણાંની જે શાખ છે એને પણ સર્જન, એનું પણ કિંમત વધારવા માટે, શાખને પણ વધુ કરવા માટેનું કાર્ય પણ અહીંયા થતું જોવા મળે છે મિત્રો. તો શાખ સર્જનનું કાર્ય પણ ખૂબ જ મહત્વનું કાર્ય કહી શકાય છે, જે હાલના સમયની માંગ પ્રમાણે આપણે જોઈએ તો નાણાકીય નીતિમાં સારી રીતના થતું જોવા મળે છે, જે મોનેટરી પોલિસી તરીકે ઓળખાય છે. તો અહીંયા નાણાકીય નીતિનો અર્થ એટલો જ થશે કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. તો આપણે સૌપ્રથમ છે નાણાકીય નીતિ વિશે ચર્ચા કરી અને સામાન્ય અર્થ આપણે જોયો છે મિત્રો. હવે આપણે આ ટોપિકમાં આગળ વધીએ તો આપણે અહીંયા સૈદ્ધાંતિક વ્યાખ્યા પણ નાણાકીય નીતિની આપેલી છે, જે 3 વાક્ય એવું છે જેને આપણે જોઈ લઈએ. સ્ટાર્ટિંગમાં જે આપણે નાણાકીય નીતિનો જે કહીએ છીએ વિસ્તરણને કહી શકાય અથવા એને નિયંત્રણ લાવવાનું કાર્ય જે હતું તે હતું, એનો અર્થ હતો. અહીંયા આપણે સૈદ્ધાંતિક વ્યાખ્યા જે આપેલી છે તેને પણ આપણે એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ આપણે છે એ પહેલી વ્યાખ્યા છે એ જોવા જઈ રહ્યા છીએ. તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન એટલે કે ધ્યાનમાં રાખીને ખૂબ જ સારી રીતના વિચારી લીધેલા પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. તો અહીંયા આપણો નાણાકીય નીતિનો સિમ્પલ એવી વ્યાખ્યા તરીકે આપણે જે આપેલો છે એ વ્યાખ્યા છે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા. નાણાકીય સત્તા એટલે શું કે જેની પાસે નાણાકીય સત્તા છે, જેની પાસે નિર્ણયો લેવાની સત્તા છે, જે ગવર્મેન્ટ પાસે સત્તા હોય છે અથવા બેંક પાસે સત્તા હોય છે, તેના દ્વારા લેવાયેલા એવા પગલાઓ કે જે નાણાંના જથ્થા ઉપર એટલે કે સ્ટોક ઉપર, ઉપલબ્ધિ ઉપર અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. ટૂંકમાં અહીંયા પરિવર્તન થશે નાણાં લગતી દરેક બાબતોમાં, તો તે બાબતને આપણે નાણાકીય નીતિ કહી શકીએ છીએ. બીજી વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. તો મધ્યસ્થ બેંકના હાથમાં નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટેના જે સાધનો આપેલા છે, જે સાધનો એમને સોંપેલા છે, તે દરેક સાધનને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ છીએ. અને ત્રીજી વ્યાખ્યા એવી છે કે સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, સાદા અર્થ પ્રમાણે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા અને સર્વોચ્ચ બેંક દ્વારા એટલે કે આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા
નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. તો અહીંયા આપણે જે બેંકનો અર્થ હતો એ જ પ્રમાણે આપણે અહીંયા નાણાકીય નીતિનો પણ જો સમાન થોડોક મળતા શબ્દો છે આપણે અર્થમાં આપેલા છે, જ્યાંથી આપણે આ અર્થ સારી રીતના પાકો કરી શકીએ અને વ્યાખ્યા આપણે સારી રીતના યાદ રાખીને લખી શકીએ. તો અહીંયા પ્રજાનું હિત છે જળવાઈ રહે અને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો જે પણ પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ તૈયાર કરવામાં આવેલી છે તેને આપણે નાણાકીય નીતિ કહી શકીએ છીએ મિત્રો. તો આપ સૌ મિત્રોને નાણાકીય નીતિની જે સૈદ્ધાંતિક વ્યાખ્યા છે એ પણ સારી રીતના સમજાઈ ગયા હશે મિત્રો. આપ સૌ અર્થ અને જે કહી શકાય નાણાકીય નીતિની વ્યાખ્યા તેનો સ્ક્રીનશોટ લઈને આપ પણ નોટ ડાઉન કરી શકો છો અને નોટ ડાઉન કરીને સારી રીતના પાકું કરી શકો છો. બરાબર છે. નાણાકીય નીતિમાં ફર્સ્ટ પેરેગ્રાફ જે છે, પહેલી બે લીટી છે એ નાણાકીય નીતિનો અર્થ છે અને આમાં આપણે જે 3 ડોટ છે તે આપણા માટે નાણાકીય નીતિની વ્યાખ્યા છે મિત્રો. તો આટલું છે એ તમે પાકું કરો તો તમને અર્થ અને વ્યાખ્યા બંને સારી રીતના સમજાઈ જશે અને સારી રીતના જે નોટ ડાઉન કરી લેશો તો આપણે પરીક્ષા સમયે પણ આ વસ્તુ કામમાં આવવાની છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે સાધનોની વાત આપણે કરેલી છે તે સાધનોની વાત જે સાધનો છે તે સાધનોમાં મુખ્ય છે એક તો પરિમાણ અને આપણા માટે હજી એક આવશે ગુણાત્મક. જે ગુણાત્મક સાધનો છે તે પણ આપણા માટે બીજો પોઈન્ટ તરીકે આવવાનો છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં વાત કરીએ કે નાણાકીય નીતિના સાધનો એટલે શું. તો નાણાકીય નીતિના સાધનોનો મતલબ છે કે જે માંગ અને પુરવઠા પર અંકુશ લાવવાનું કામ કરશે, જે તેમને કંટ્રોલમાં લાવવાનું કાર્ય કરશે, તેમાં વધારો ઘટાડો કરવાનું કામ કરશે, તેને કાબૂમાં રાખવાનું કામ કરશે. તે સાધનો છે એમાંથી મુખ્યત્વે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો, આ બે મુખ્ય એના સાધનોના ભાગ પડે છે, બે પ્રકાર પડે છે. નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. બંનેને આપણે અર્થની દ્રષ્ટિએ પણ તમને પૂછી શકાય એવો પ્રશ્ન છે. 2 માર્ક્સમાં 1 માર્ક્સમાં તમને આ પ્રશ્ન પૂછવો હોય તો આપને સૌને પૂછી શકે કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોનો અર્થ આપો અથવા કહી શકે ગુણાત્મક સાધનો એટલે શું. તો સાવ સિમ્પલ અર્થ છે. એક અર્થ પાકો કરશો એટલે ઓટોમેટિક તમને બીજો અર્થ છે એ સારી રીતના પાકો થઈ જતો હોય છે. તો સૌ પ્રથમ છે આપણે નાણાકીય નીતિના જે સાધનો છે, પ્રથમ જે નાણાકીય નીતિનું સાધન છે પરિમાણાત્મક સાધન, તેનો અર્થ આપણે જોઈએ તો પરિમાણાત્મક સાધનો એ સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય છે, એટલે કે જનરલ મેજર્સ પણ કહેવાય છે, જેને આપણે પરિમાણાત્મક સાધન કહેવાય છે. તો ખાસ સિમ્પલ અને સાવ સોબર અર્થ છે કે પરિમાણ સાધનો સમગ્ર તંત્ર પર એક સરખી અસર પહોંચાડે. આનું ઓપોઝિટ છે આપણા માટે ગુણાત્મક થશે, આપણે ત્યારે પણ ગુણાત્મકમાં જોશું. પણ અહીંયા ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે પરિમાણાત્મક સાધનો એટલે સમગ્ર તંત્ર પર એક સરખી અસર પહોંચાડે. તો આવા સાધનોને આપણે પરિમાણાત્મક સાધનો કહેવાય છે. તો એમ ટૂંકમાં કહી શકો કે અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા હોય તેવા સાધનોને આપણે સામાન્ય અથવા પરિમાણાત્મક સાધનો કહી શકીએ છીએ. તો અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે સાધનોમાં છે પરિમાણાત્મક સાધનો, તેમાં અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચશે. એનો મતલબ કે કાંઈ પણ નિર્ણય આમાં જે પેટા પોઈન્ટ હશે એમાં કાંઈ પણ ફેરફાર કરવામાં આવશે, કાંઈ પણ બદલા બદલી કરવામાં આવશે તો અર્થતંત્ર ઉપર એક સમાન અસર એટલે કે દરેક ક્ષેત્રે સરખી અસર પહોંચવાની છે. કોકને ઝાઝી અસર પહોંચે, કોકને ઓછી અસર પહોંચે, અથવા એક બેંકને આટલી અસર પહોંચે, એક બેંકને બીજી અસર પહોંચે, ખાનગી બેંકને અલગ અસર પહોંચે, સહકારી બેંકને અલગ ને સરકારી બેંકને અલગ, આવું અહીંયા જોવા મળશે નહીં. ટૂંકમાં જે પણ નિર્ણય છે એ બહાર આવશે, જે પણ છે એ કાર્યપદ્ધતિ છે અથવા કહી શકાય કે જે પણ બાબત બહાર આવશે દરેક લોકો માટે, દરેક વેપારી બેંકો માટે, દરેક શિડ્યુલ બેંકો માટે સમાન પરિણામ લઈને બહાર આવશે, એટલે કે એક સરખી અસર લઈને બહાર આવશે. તો પરિમાણાત્મક સાધનોનો ફાયદો જે છે કે દરેક માટે એક સરખી અસર પહોંચાડવાનું કામ કરે છે. ખાસ મિત્રો યાદ રાખજો કે પરિમાણાત્મક સાધનો છે એ દરેક લોકોને ધ્યાનમાં રાખીને, દરેક બેંકોને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્ત્વની બાબતો, ખૂબ જ જરૂરી અને ખૂબ જ
દરેક લોકોને ટચ થતી, દરેક લોકોને લાગુ પડતી એવી બાબતો હશે કે જેને સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા હશે. અહીંના મોટાભાગના સાધનો એવા જ હશે કે જેમાં ફેરફાર થવાથી દરેક લોકોને ક્યાંક ને ક્યાંક ફેરફાર થવાનો છે. એટલે કે એનો મતલબ કે પરિમાણક સાધનો એવા છે કે જેમાં જરા પણ માઇનર ફેરફાર થશે તો સમાજના, દેશના દરેક લોકોને તેની અસર પહોંચવાની છે. એવા પ્રકારનું આ સાધન હશે મિત્રો. એટલે સમાન અસર પહોંચનારા એક સમાન પરિબળો હોવાથી તેને આપણે સામાન્ય સાધન તરીકે ઓળખીએ છીએ મિત્રો. સામાન્ય સાધનની વાત કરીએ, પરિમાણાત્મક સાધનોની વાત કરીએ તો એમાં આપણે 7 જેટલા પોઈન્ટ આપણે જોવાના છે. તો સાથે છે એને આપણે વારાફરતી જોવાના છીએ. પણ સૌપ્રથમ આપણે તેમની યાદી એકવાર જોઈ લઈએ કે કયા કયા પોઈન્ટ છે આમાં આવવાના છે. તો સૌપ્રથમ છે બેંક રેટ, ત્યારબાદ આવે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ આવશે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. ત્યારબાદ આવશે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આવશે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. અને ત્યારબાદ આવશે લાસ્ટ 7મો આવશે આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓમાંથી મુક્ત કરવા માટેની સ્ટરીલાઇઝેશનની નીતિ. આપણે ટૂંકમાં યાદ રાખીએ સ્ટરીલાઇઝેશનની નીતિ. આ રીતના પણ યાદ રાખી શકીએ છીએ કે સ્ટરીલાઇઝેશનની નીતિ. તો આપણે છે એ બધું લખવાની જરૂર રહેતી નથી. ના પોઈન્ટ છે તેને આપણે વારાફરતી સમજવાના છીએ. નાણાકીય નીતિ કે જેમાં નાના અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની જે નીતિ છે તેને નાણાકીય નીતિ કહી શકાય છે. અને તેની આપણે વ્યાખ્યા પણ જોઈ. તેના 2 પ્રકાર વિશે પણ આપણે સમજ્યા કે જેના સાધનો છે એ પરિમાણાત્મક અને બીજો સાધન છે એ ગુણાત્મક સાધન છે. પરિમાણાત્મક સાધન છે એ અર્થતંત્ર પર એક સમાન, એક સરખી અસર પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલા માટે તેને પરિમાણાત્મક અથવા જનરલ મેઝર્સ એટલે કે સામાન્ય સાધનો પણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા સુધી રાખશું. પછીના લેક્ચરમાં આપણે પરિમાણાત્મક સાધનોને 1 by 1 છે આપણે જાણવાના છીએ. 1 by 1 આપણે આપ સૌ મિત્રો છે એ નોટ ડાઉન કરી લેજો. એટલા માટે આપણે છે એ વાંચવા માટે પણ સરળતા રહે અને આપણે છે એ પછી ભવિષ્યમાં પણ આ વસ્તુ કામમાં આવે મિત્રો. તો આપણે પછીના લેક્ચરમાં ફરી પાછા મળીશું મિત્રો. આવજો.